ઓ વડીલ બોલો ને ભાઈ. અહીં તમે બેઠા કૂદવાનું વિચાર છે શું કેનાલમાં? અરે ના ભાઈ ના, કૂદવાનો કોઈ એવો વિચાર નથી. અહીં હું યંગ છોકરા તમારા જેવા હોય, હા અહીંયા આવો અને ખરાબ વિચારો આમ માનથી જશે, કોઈ ટેન્શન બેન્શન મારા અંદર પડે, બરાબર. બરાબર. હવે અંદર પડી જાય તો અહીં બેહાવે મારા જેવા. હું આ લોકોને બહુ ધ્યાન રાખું. હા આવી તો 2-3 છોકરા તો મેં બચાયા અંદર પરી. જો મારા અહીં ના થાય તો પછી હું ફોન કરું 100 નંબરમાં નહીં બધાને, ભાઈ અહીં 2-3 છોકરા કૂદ્યા, અને આ રીતે કેટલાય અહીં કૂદી જાય. બરાબર. ના આ તો તમને આ તો તમને દર રવિવાર જોવો છો, એમ ટેન્શનમાં બેઠા હોય છો એટલે રજા હોય, બરાબર. દર રવિવારે હું કેનાલે આવું અને આખી કેનાલ પૂરું આખી કેનાલ ફરું છું. બરાબર. પેલી શેરેથી આ શેરા રાઉન્ડ મારું, હું ગાડી લઈને જ આવું છું. એટલે રાઉન્ડમાં હું કેનાલમાં પડી જાય અને કોઈને ખબર હોતી નહીં. જો પડે એટલે મને તરત ખબર, તો હું તરત પડી જઉં પાછું, તરત. અડધો કલાક થઈ જાય તો આપણે કોઈ થાય નહીં, આ તો ના થાય. એટલે પછી મારે હું 100 નંબર ફોન કરીને પોલીસ બોલાવી પડે, અને એ લોકો પછી દર રવિવાર જોઉં છું ટેન્શનમાં બેઠા હોય છો. ટેન્શન તો યાર મને નથી, મને ટેન્શન અત્યારે આ છોકરા કોઈ જોયું ના હોય, અને અત્યારથી આટલી ઉંમરમાં મા બાપનું શું થાય, ભાઈ બહેનનું શું થાય, આ તો અવારનવાર ખબર આવતી જ રહે છે. મા બાપ છોકરાઓ માટે જીતા, છોકરાઓ આ રીતનું કરે તો મા બાપ ગહેરાથી શું કરે, કોના સારે જીવે? હા અમુક ખબરો આવતી રહે કેનાલમાં આટલા પડ્યા મરી ગયા. ગયા મહિને તો 11 જણ પડ્યા હતા. 11 જણ 3 મેં બચાયા. બરાબર. બીજા બધા તો 8 જણ તો બિચારા. હા પણ તમને દર રવિવાર જોવું છો, ટેન્શનમાં બેઠા હોય, વિચારતા હોય છો. મેં કીધું આજે મેં પૂછી જોઉં, પેલી સાઈડ કોઈ પર તો અહીંથી ભૂસકો મારવો હતો અંદર. મેં કીધું આજ પૂછી જોઉં કે ટેન્શનમાં બેઠા કૂદવાનું વિચારતો નહીં ને આમને? દર રવિવાર બે ટેન્શનમાં હોય. યંગ છોકરા હોય, જવાન છોકરા હોય, એટલે કરતા મારા અંદર પડે. બરાબર. બહુ ધ્યાનમાં રાખવું પડે. હા એટલે હું બચ્ચા તો પરિવાર બચી જાય. હા એ તો છે. એક ને એક હોય અને મરી જાય, મા બાપના હું વીતે, હા મા બાપના આઘાત પડે. વીતતા હું તમે વિચાર કરો, આપણી જ વાત કરો, આપણે એકલા હોય અને આપણા મા બાપ નું શું થાય? હા એ તો છે. છોકરાની આશા હોય એ લોકોની. પણ આજકાલના છોકરાઓ કેવા થઈ ગયા કે લવમાં કઈ તકલીફ પડી હોય, કાં તો પગારની કઈ તકલીફ, નોકરીની હોય, મા બાપ બોલે તો આવું કરતા હોય, નોકરી ટેન્શનમાં હોય. તમને મા બાપ ઠપકો હાલે. મા બાપ એના માટે અમે જે અમારા પર વીતી, તમારા પર છોકરાઓ ના વીતે, એટલા મા બાપ સમજાવતા હોય. જે અમારા પર વીતીએ ને એ છોકરા ઉપર ના વીતે, એટલે મા બાપ સમજાવતા હોય, પણ છોકરા સમજતા નથી. તમે અત્યાર સુધી બચ્ચા એમાં છોકરા છે છોકરીઓ છે બધા? લગભગ પહેલા 3 બચ્ચા હતા, એના પછી 4 બચ્ચા, એમ કે 7-8 જે મેં બહાર કાઢ્યા. એટલે મોટે ભાગે છોકરા બધા યંગ છોકરા, 18-20 વર્ષના. બરાબર. ઉંમર લાયક કે નહીં, 20 વર્ષ 18 વર્ષ એવા છોકરા. સારું કામ કરો તમે. કે સારું યાર, મને તો ગાંધીનગર બોલે એવોર્ડ આપ્યો તો, તમે જોયું હશે 2001માં. બરાબર. 2001માં એવોર્ડ આપ્યો તો મને આના બદલે. એ વખત મેં 4 જણ બચાયા હતા. સારું કામ કહેવાય, તમે સારું કામ કરો છો. પણ આ તો તમને જોયા હું ટેન્શનમાં હતા એટલે મેં પૂછ્યું, હું વિચારતો નથી કૂદવાનું અંદર, એટલે મેં પૂછી જોયું. તો પૂછ્યું એટલે ખબર પડે તમે આવી સેવાઓ કામ કરો છો. ભલે આયા પણ આ બધું ધ્યાન રાખતું રહેવાનું. કોઈ આજુબાજુ આ તો મનમાં એટલે પૂછી જોવું કે શું છે, તો ખબર પડી ખબર પડી કે તમે આવી રીતના બચાવો છો બધા. તમારે થોડું ધ્યાન રાખવાનું. આજુબાજુ કોઈ એવું દેખાય તો કે ભાઈ સાઈડમાં બેસ. મને બહુ સારું લાગ્યું, તમે મને કીધું હતું, બહુ મને ગમ્યું એવું કે તમે મને પૂછ્યું. આવી તો બીજા કોઈને પૂછતા રહેજો. ચલો આવજો. ઓકે મળીએ. મારી આવું યાર, મારી આવું તમે, હું આમ જોઉં તો.